અમને 1200 સંતોને, આ તમારા તો 2 સંતાનો તમારા જ સંતાનો છે, તમારું જ લોહી છે, તમારો જ ઉછેર છે. અમે 1200 જણાનું બધાનું બેકગ્રાઉન્ડ જુદું. આદિવાસી વિસ્તારમાંથી અભણ પણ હોય એવા પણ સંત છે અને હાર્વર્ડના MBA પણ છે. એ બંનેને એક જ સિસ્ટમમાં રાખવા એ લીડરની સફળતા કહેવાય ને. એ પ્રમુખ સાંઈ મહારાજ કરી શક્યા. આની માટે વાત, વ્યવસ્થા, આયોજન, સિસ્ટમ, કલ્ચર, એક ઓર્ગેનાઇઝેશનમાં એક કલ્ચર ઊભું કરવું એ સામાન્ય વાત નથી. અને 2016માં પ્રમુખ સાંઈ મહારાજ સ્વધામ પધાર્યા પછી મહંત સ્વામીજી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 82 વર્ષની હતી. મને 8 અબજની વસ્તીમાં એક વ્યક્તિ દેખાડો પૃથ્વી પર જેણે 82 વર્ષની ઉંમરે જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના CEO તરીકે જવાબદારી સ્વીકારી હોય રોજિંદા વ્યવહારની. મહંત સ્વામી મહારાજની ઉંમર અત્યારે 91 વર્ષની છે. 91 વર્ષની ઉંમરે રોજ 3 થી 4 કલાક વહીવટી મિટિંગમાં બેસે, કાં તો વિડીયો કોન્ફરન્સિંગ કાં તો પર્સનલ ઇન પર્સન, તો જ આટલી મોટી સંસ્થા ચાલે. કારણ કે અત્યારે હું પણ તમારી સાથે વાત કરું છું ત્યારે પણ અમારા 40 થી 60 નેશનલ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સનું પાઇપલાઇન છે. એના ડિસિઝન તો એમને આપવાના ને, ઇઝ ધ ફાઇનલ ડિસિઝન ઓથોરિટી. એ રોજ 70 થી 80 લોકોને વ્યક્તિગત મળે છે. રોજ 100 થી 125 પત્રોના ઉત્તર આપે છે અને રોજ 50 થી 60 ફોન કોલના ઉત્તર આપે છે. એટલે 91 વર્ષની ઉંમરે આપણે અહીંયા બેઠા છે ને આપણા કરતાં કંઈક વધારે કામ તો રોજ કરે જ છે. હમણાં 1 મહિના પહેલા 91 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન શહેરમાં 140 એકર ઉપર દિલ્હી જેવા અક્ષરધામનું એમણે ભૂમિપૂજન કર્યું. હિન્દુ સનાતન ધર્મનો ડંકો વાગ્યો. એના 1 અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયાનું બીજું મોટું શહેર સિડની, ત્યાં 5000 માણસ બેસી શકે એટલે આપણા ગુજરાતી અને તમામ ઇન્ડિયન કમ્યુનિટીઓ પોતાના કાર્યક્રમો સાંસ્કૃતિક કરી શકે એવો 5000 માણસ બેસી શકે એવું ઓડિટોરિયમ, સેન્ટ્રલ એર કન્ડિશન, એનું ઉદ્ઘાટન કર્યું. અને એની બાજુમાં જ ગાંધીનગર અક્ષરધામ જેવા મોટા સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું. એના 1.5 મહિના પહેલા સાઉથ આફ્રિકામાં, હું એમના છેલ્લા 2 મહિનાની જ પ્રવૃત્તિ તમને વર્ણવું છું. 91 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં 70 એકર ઉપર લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે સૌથી મોટું હિન્દુ મંદિર, એ 70 એકર ઉપર એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને ત્યાં પણ 5000 માણસ બેસી શકે એટલે આપણી તમામ ઇન્ડિયન કમ્યુનિટી માટે ઓપન છે એવું ઓડિટોરિયમનું પણ ઓપનિંગ કર્યું. અને ઓડિટોરિયમ એટલે આવા ઇન્ટિરિયર સાથેનું 5000 માણસ બેસી શકે ઓડિટોરિયમ. કેટલું બધું કામ કર્યું. હવે વર્ક લાઈફ બેલેન્સ એમના જીવનમાં જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી ડૉક્ટરની સલાહ પ્રમાણે મોર્નિંગ વોકની એમને સલાહ હતી. 6:40 મોર્નિંગ વોકમાં આવતા. ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, ફિજીમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય. 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. એટલે કાલે સવારે તમારા ઘરની બાજુમાં ગાર્ડનમાં તમારે વોક કરવા જવાનો નિયમ હોય, તમે જે અઠવાડિયે 3 જ વખત જઈ શકો છો, એની માટે આ વર્ક લાઈફ બેલેન્સનું દ્રષ્ટાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ આ ઉંમરે, જ્યારે એમની ઉંમર 55, 60, 65, 70, 75, 85, 90, ત્યાર સુધી એ સવારે 6:40 અડધો કલાકના મોર્નિંગ વોકમાં આવ્યા. એ આંખથી અમે નજરે જોયું છે. વી આર ફર્સ્ટ હેન્ડ વિટનેસ ટુ ઇટ. મારે કહેવું છે એટલું, થઈ શકે છે નિર્ણય લેવાનો. વર્ક લાઈફ બેલેન્સનો નિર્ણય, કામ પણ જોરદાર કરવું છે, જો આ લોકોએ કેવું કર્યું, અને જીવનના વ્યક્તિગત પારિવારિક જીવન પણ જીવવું છે. થઈ શકે છે. ટાઈમની કોઈએ ફરિયાદ નહીં કરવાની. તમે જે દિવસે એમ કહો કે ટાઈમ નથી મળતો, એ દિવસે તમે ભગવાનનો દ્રોહ કરો છો કે ભગવાને સમજીને 24 કલાક નથી બનાવ્યા, કે તારી સલાહ લઈને 26નો દિવસ બનાવવાનો હતો, તારી સલાહ લઈને 28 કલાકનો દિવસ બનાવ, તોય તારે ફરિયાદ ચાલુ રહેવાની હતી. ભગવાને સમજીને 24 કલાક બનાવ્યા છે. ટ્રમ્પ પાસે 24 કલાક છે, મોદી સાહેબ પાસે 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પાસે 24 કલાક છે ને હતા. થઈ શકે છે. મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધાર્યા. અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને વોશિંગ્ટનમાં પોતાની ઓફિસમાં આમંત્રણ આપ્યું, તમે મારી ઓફિસમાં આવો, અને પધાર્યા. બારાક ઓબામા 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા, 2008 to 2016. 2017માં તો એ પ્રેસિડેન્ટ નહોતા, કારણ અમેરિકામાં તો સિસ્ટમ છે કે 2 જ ટર્મ રહી શકાય અને પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી છે. એટલે 2017માં એ વોઝ નોટ ધ પ્રેસિડેન્ટ, પણ એ પોતે લોયર છે, મોટા એડવોકેટ છે. એમની ઓફિસ હતી, વોશિંગ્ટનમાં બેઠા હતા. મહંત સ્વામી મહારાજ એમની ઓફિસમાં પધાર્યા. વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ એક બહુ સરસ વાત કરી. ઇન માય 8 years of presidency, there has not been a single day where me, my wife and my 2 daughters, એમને 2 દીકરીઓ છે, my 2 daughters, we 4 have not sat for dinner at 7 PM.
8 વર્ષ હું અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાંથી એક દિવસ એવો નથી કે જ્યારે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા હોય, ઇનલેસ કે હું દેશની બહાર ટ્રાવેલ કરતો હોઉં તો. પ્રમુખ સ્વામી મહારાજ સવારે 6:40 વોકિંગમાં આવી શકતા હોય અને વોકિંગ પતાવીને 7:10 અડધો કલાકનું વોકિંગ પતે પછી 20 મિનિટ ફ્રેશ થઈ જાય, નહીં ધોઈ લે અને 7:30 વાગે એમની પ્રાતઃ પૂજા માટે આવી જાય, ત્યારે 5,000, 7,000, 10,000 માણસ એમના દર્શન માટે આવી ગયા હોય. એ 7:30 પૂજા દર્શન પણ એમણે 45 વર્ષ સુધી મેન્ટેન કર્યું. આ કક્ષાના માણસો એક સિસ્ટમ ઊભી કરે છે લાઈફમાં. મારે ખાલી એ કહેવું છે, બારાક ઓબામા યા પ્રમુખ સ્વામી મહારાજ જેવી વ્યક્તિ એના જીવનમાં એક સિસ્ટમ ઊભી કરે છે, કલ્ચર ઊભું કરે છે ફેમિલીમાં, તો એ મેન્ટેન કરી શકે છે. તો તારે એક દુકાનમાં છે ને 11 વાગે, તારે એક દુકાન જે ચલાવવાની છે એમાં છે ને તારે 11 વાગે રોજ આવડતું જ નથી કામ કરતા. 2 દુકાન છે ને તારે છે ને રાતે 10 વાગે છે, કામ કરતા જ નથી આવડતું તને. મેં કીધું ને 70% વર્કિંગ ડેઝમાં તમે રાત્રે 8 વાગ્યા સુધી પરિવાર સાથે પાછા ના આવી શક્યા તો તમે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છો. તમારે પહેલું એ શીખવાનું છે, હાઉ ટુ મેનેજ યોર ટાઈમ, હાઉ ટુ મેનેજ યોર વર્ક. એઝ સિમ્પલ એઝ ધેટ. આયોજન અને વ્યવસ્થા થઈ શકે છે. શરૂઆત ક્યાંથી થાય? નિર્ણયથી. અને નિર્ણય પછી તમે એક સિસ્ટમ ઊભી કરો તો થઈ શકે. એટલે આ કાર્ય સંબંધી પહેલા ડિસિપ્લિન, સમય, ગમે તેટલું અમાઉન્ટ ઓફ વર્ક કરો તો મેન્ટેન કરી શકો, પહેલી વાત. બીજી વાત, વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે કામમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચોક્કસ રાખજો. નીતિમત્તા અને પ્રામાણિકતા જો તમે ક્યાંક ચૂકી ગયા તો પ્રશ્ન આવશે ને આવશે જ. ચેન્નઈમાં હમણાં એક પાણીપુરી વાળાને ઓનલાઈન પેમેન્ટ તો હવે થાય જ છે, યુપીઆઈ છે, એટલે એને 35 લાખની પાણીપુરી વેચી તો એને પણ જીએસટીની નોટિસ આવી ગઈ, પાણીપુરી વાળાને પણ. એટલે સરકાર બહુ સતેજ છે, શક્તિશાળી છે અને હોવી જ જોઈએ, તો જ દેશ ચાલે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવાની, એ રીતે ગૌરવ લેવાનું કે આ દેશમાં રહીને હું મોટો થયો, આ દેશની માટી ખાઈને હું મોટો થયો, આ દેશમાં રહીને મેં જે કંઈ સ્કૂલ કોલેજ ભણ્યો, આ દેશમાં રહીને મેં નોકરી ધંધો કરીને મારા પરિવાર અને સ્વજનોને સુખી કર્યા, તો આ દેશની સરકાર અને આ દેશના વ્યવસ્થાને મારે માન આપવું, વફાદાર રહેવું, પ્રામાણિક રહેવું, એ નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. વર્ક લાઈફ બેલેન્સમાં બહુ અગત્યનું છે, કારણ કે નીતિમત્તા પ્રામાણિકતા ચૂકશો ને તકલીફ મોટી આવશે ને તે દિવસે બધું વિખાઈ જશે તંત્ર. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા આપણા કાર્યક્ષેત્રમાં આપણે જરૂર રાખવી. જીએસટીના 2 અર્થ છે, ખબર છે? પહેલો અર્થ આપણે જાણીએ છીએ, જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. બિઝનેસમેન કે પ્રોફેશનલ વાત કહું ત્યારે કહું છું કે આ જીએસટી બરોબર ભરશો ને એટલે ઉપરથી એક જીએસટી વરસશે. આ જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, અને ઉપરથી એક જીએસટી વરસશે એટલે શું? ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. ભગવાન તમારું ટેન્શન ઓછું રાખશે. હવે ખોટું કરે એટલે યાદ બહુ રાખવું પડે. તમે જો આપણે જીબી બધી એમાં વપરાઈ જાય, ફોનની જીબી વપરાય એવા વપરાઈ જાય. કે ખોટું એટલે ખબર પડે કે આ માણસ પાસે હું આ ખોટું બોલ્યો છું, આ માણસ પાસે આ બોલ્યો છું. એટલે જે તે માણસ સાથે ફરી વખત વાત થાય પેલું રિકોલ કરવું પડે, કારણ હું આવું બોલ્યો હતો એકવાર, એટલે યાદ રાખ. એટલે તમે સાચું બોલો તમારે યાદ જ નથી રાખવાનું. યુ રિમેન લાઇટ, યુ રિમેન પરફેક્ટ.